Welcome to my YouTube channel Study Point. Please like, share and subscribe and press bell icon for regular updates. મિત્રો કાલે આપણે જોયું હતું પ્રોનાઉન. હવે આજે જોઈશું પ્રોનાઉનનો બીજો ભાગ. તો સૌથી પહેલા જોઈએ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે સંકેતવાચક સર્વનામ. તો સંકેતવાચક સર્વનામ કયા કયા છે? ધીસ અને ધેટ. અહીંયા ધીસ THIS એ ધીસ એટલે કે એક વચનમાં વપરાય છે, જ્યારે THESE આ ધીસ એટલે કે બહુવચનમાં વપરાય છે. હવે ધીસ ક્યારે વપરાય? તો નજીકના સંદર્ભમાં હોય ત્યારે ધીસ વપરાય છે, અને જો નજીકના સંદર્ભમાં કોઈ એક વસ્તુ હોય ત્યારે આપણે એક વચન તરીકે THIS ધીસ વાપરીએ છીએ. જ્યારે એક કરતાં વધારે વસ્તુના સંદર્ભમાં હોય નજીકના સંદર્ભમાં ત્યારે આપણે THESE ધીસ એ બહુવચનમાં વાપરીએ છીએ. તો અહીંયા વાક્ય આપેલા છે, ધીસ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર્સ, એટલે કે આ એક સુંદર ફૂલ છે. આ નજીકના સંદર્ભમાં થયું. જ્યારે સામે બહુવચનમાં જોઈએ તો આ બધા સુંદર ફૂલો છે, એવું ગુજરાતી બીજા વાક્યનું થાય, ધીસ આર બ્યુટીફુલ ફ્લાવર્સ. ઓકે, હવે બીજું જોઈએ ધેટ. ધેટ એટલે કે તે અથવા તો પેલું, જે સિંગ્યુલર એક વચનમાં વપરાય છે, અને સામે ધોઝ એટલે કે તે બધા અથવા તો પેલા બધા એ બહુવચનમાં વપરાય છે. તો એ જ ફૂલો જો દૂરના સંદર્ભમાં હોય ત્યારે આપણે ધેટ વાપરીએ છીએ. ધેટ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર એટલે કે તે સુંદર ફૂલ છે. એ એક વચનમાં થયું. જ્યારે એક કરતાં વધારે ફૂલો હોય તો આપણે ધોઝ આર બ્યુટીફુલ ફ્લાવર્સ એ રીતે બહુવચનમાં વાક્ય બનાવી શકીએ છીએ. પછી આગળ જોઈએ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે કે પ્રશ્નવાચક સર્વનામ. તો પ્રશ્નવાચક સર્વનામ ક્યારે વપરાય? તો એ પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય. તો અહીંયા પ્રથમ સર્વનામ આપેલું છે WHO એટલે કે હુ એટલે કે કોણ. અહીંયા હુ છે એ સબ્જેક્ટ તરીકે વપરાય છે. વાક્ય આપેલું છે હુ ઇઝ યોર ટીચર એટલે કે તમારા શિક્ષક કોણ છે. તો અહીંયા કોણ એ WHO એ સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે વપરાયેલું છે. તો હુ એ કર્તા માટે વપરાયેલું પ્રશ્નવાચક સર્વનામ છે. પછી બીજું છે હુમ એટલે કે કોને, એટલે કે ઓબ્જેક્ટ એટલે કે આપણે આગળ જોયું હતું કે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. પાર્ટ ઓફ સ્પીચમાં જોયું તો કોને વડે પ્રશ્ન કરવાથી આપણને કર્મ મળે છે. તો અહીંયા કર્મ શું છે આપણને જાણતા નથી, કારણ કે પ્રશ્નવાચક સર્વનામ પ્રશ્નવાચક વાક્ય છે એટલા માટે. તો પ્રશ્નવાચક સર્વનામ અહીંયા વપરાય છે હુમ એટલે હુમ ડીડ યુ મીટ યસ્ટરડે, મતલબ કે તમે ગઈકાલે કોને મળ્યા. તો આપણા જોડે કર્મ છે નહીં વાક્યમાં, કારણ કે કર્મવાચક સર્વનામ આપેલું છે હુમ. પછી ત્રીજું છે હુઝ એટલે કે કોનું, કોની, કોના. એ પોઝેશન એટલે કે સંબંધ દર્શાવતું સર્વનામ છે. આપણે હુઝ છે એ WHOSE હુઝ બુક ઇઝ ધીસ, મતલબ કે આ પુસ્તક કોનું છે? તો પુસ્તક સાથેની માલિકી બતાવે છે. અહીંયા પણ પુસ્તકનો માલિક કોણ છે આપણને ખબર નથી, કારણ કે પ્રશ્નવાચક સર્વનામ છે. હવે આગળ જોઈએ વિચ એટલે કે કયું, કયો અને કઈ. મર્યાદિત વિકલ્પોમાં પસંદગી માટે વિચ વપરાય છે. વિચ ઇઝ યોર બેગ, મતલબ કે તમારી બેગ કઈ છે. તો બેગ સાથેની માલિકી તો દર્શાવે છે કે તમારી બેગ છે, પણ કઈ બેગ છે, ઘણી બધી બેગો પડી, એટલા માટે આપણે WH વાળા સર્વનામમાં વિચનો ઉપયોગ કરીએ છીએ. પછી ચોથું છે વોટ એટલે કે શું અથવા તો કયું. જનરલ માહિતી પૂછવા માટે આપણે વોટનો પ્રયોગ કરતા હોઈએ છીએ. વોટ ઇઝ યોર નેમ, વોટ ઇઝ યોર ફાધર નેમ. એ રીતે આપણે WHAT વોટ એટલે કે શું, WH પ્રશ્નાર્થ વાક્ય સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. પછી આગળ બીજા જોઈએ રિલેટિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધવાચક સર્વનામ. હવે તમે અહીંયા પણ જોશો WHO એટલે હુ આવ્યું, હુમ આવ્યું, પાછું હુઝ પણ આવશે. એટલે તમને પ્રશ્ન થશે કે અહીંયા પણ હુ અને અહીંયા પણ હુમ. તો હુ પ્રશ્નવાચક સર્વનામ છે કે સંબંધવાચક સર્વનામ છે? તો પ્રશ્ન જ્યારે હુનો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યમાં કરવામાં આવે ત્યારે તે પ્રશ્નવાચક સર્વનામ તરીકે વપરાય છે, અને જ્યારે વિધાન વાક્ય એટલે કે સાદા વાક્યમાં WHO હુ કે હુમ કે હુઝ વપરાય છે ત્યારે તે રિલેટિવ પ્રોનાઉન તરીકે કામ કરતું હોય છે. અહીંયા જોઈએ ધ બોય હુ વોન ધ રેસ ઇઝ માય ફ્રેન્ડ, એટલે કે જે છોકરો દોડમાં જીત્યો તે મારો મિત્ર છે. તો અહીંયા જે
ક્રિયા કરે છે ધ બોય, એ કરતા છે, તો તેની વાત થાય છે, એટલા માટે તેને દર્શાવવા માટે આપણે WHO વુ જે રિલેટિવ પ્રોનાઉન છે તેનો ઉપયોગ કરીએ છીએ કે જે છોકરો દોડમાં જીત્યો તે મારો મિત્ર છે. અહીંયા એક ચોક્કસ છોકરાની વાત થાય છે. પછી બીજું છે whom, એટલે કે જેને અથવા કહો જેને. તો તેનું એક વાક્ય આપેલું છે, ધ ગર્લ whom you helped is my sister, મતલબ કે તે છોકરી કે જેની તમે મદદ કરી તે મારી બેન હતી. તો એ છોકરી પણ ચોક્કસ છે. કઈ છોકરી? કે તે છોકરી જેને તમે મદદ કરી તે મારી બેન છે. તો અહીંયા whom છે એ કર્મ તરીકે વપરાયેલું છે. હવે આગળ જોઈએ whose, એટલે કે જે અથવા તો જે વ્યક્તિ. અહીંયા પણ whose જ્યારે પ્રશ્નાર્થ વાચક સર્વનામ હતા તેમાં પણ whose વપરાતું હતું, which વપરાતું હતું. અહીંયા પણ વપરાય છે જ્યારે વિધાન વાક્યમાં. તો અહીંયા જોઈએ whose એટલે કે જે અથવા તો જે વ્યક્તિ. ધ બોય whose bicycle was stolen is crying, મતલબ કે જે છોકરાની સાયકલ ચોરાઈ ગઈ હતી તે છોકરો રડી રહ્યો છે. તો અહીંયા કોની બાઇસિકલ ચોરાઈ? તો તે છોકરાની. અહીંયા પણ સંબંધવાચક સર્વનામ તરીકે whose વપરાય છે રિલેટિવ પ્રોનાઉન તરીકે, કારણ કે તે બાઇસિકલ સાયકલ સાથેનો સંબંધ દર્શાવે છે. તે છોકરો રડે છે એ રીતનું થાય છે. એટલા માટે અહીંયા whose છે એ સંબંધવાચક રિલેટિવ પ્રોનાઉન તરીકે કામ કરે છે. પછી છે which એટલે કે જે અથવા તો જે વસ્તુ. which છે એ વસ્તુ માટે વપરાય છે. તો ધ કાર which is parked outside is mine, મતલબ કે બહાર પાર્ક કરેલી કાર મારી છે. તો અહીંયા કાર નિર્જીવ વસ્તુ છે તો તેના માટે આપણે which વાપરીએ છીએ. ઉપર whose વાપર્યું એ સજીવ વસ્તુ માટે વાપરીએ છીએ, કારણ કે whose બાઇસિકલ તો નિર્જીવ વસ્તુ છે, પરંતુ whose કોના માટે વપરાયું છે? ધ બોય છોકરા માટે વપરાયેલું છે. જ્યારે which છે એ નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. તો ધ કાર which is parked outside is mine, મતલબ કે બહાર પાર્ક કરેલી કાર મારી છે. પછી આગળ છે that, એટલે કે જે. એનું વાક્ય આપેલું છે, that house that we built is beautiful, મતલબ કે જે ઘર અમે બનાવ્યું છે તે સુંદર છે. હવે અહીંયા તમને that 2 વાર દેખાશે તો તમને પ્રશ્ન થશે that કેમ 2 વાર આવ્યું? તો પ્રથમ that છે એ આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન તરીકે વપરાયેલું છે. આપણે આગળ જોયું સ્લાઇડમાં આ રહ્યું. આ જે that આપેલું છે એ thatના સંદર્ભમાં પ્રથમ that વપરાયેલું છે અને બીજું that વપરાયું છે એ આપણે વપરાયું છે રિલેટિવ પ્રોનાઉન તરીકે. એટલે કે that house કે તે હાઉસ કે જે અથવા તો જે અમે બનાવ્યું છે તે સુંદર છે એ રીતનું થાય. આ જે that house છે તેનો મતલબ થાય કે તે ઘર, અને પછી જે that આપેલું છે એનો મતલબ થાય જે, મતલબ કે તે ઘર જે અમે બનાવ્યું છે તે સુંદર છે. પછી આગળ જોઈએ. હવે છે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન, એટલે કે અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત સર્વનામ કોને કહેવાય? જેમાં કોઈ ચોક્કસ વ્યક્તિની વાત ના હોય, જનરલી વાત થતી હોય, તો એવા સર્વનામને આપણે કહીશું અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત સર્વનામ આપેલા છે એવરીબડી, એવરીવન, સમબડી, સમવન, નોબડી, નો વન, નન, એનીબડી, એનીવન. આ દરેકની સાથે ક્રિયાપદનું હંમેશા એક વચન વપરાય છે. હવે આપણે આગળ ડીપમાં જોઈએ. તો એવી વ્યક્તિ, વસ્તુ અથવા સંખ્યા દર્શાવે છે જે ચોક્કસ નથી એવા સર્વનામને અનિશ્ચિત સર્વનામ કહેવામાં આવે છે. પ્રથમ છે સમવન અથવા તો સમબડી. બંનેનો મિનિંગ થાય છે કોઈક વ્યક્તિ. તો કોઈક વ્યક્તિ બંનેનો મિનિંગ થાય છે. તો સમવન લેફ્ટ અ મેસેજ ફોર યુ, મતલબ કોઈકે તમારા માટે સંદેશો મૂક્યો છે. કોણે મૂક્યો છે આપણે જાણતા નથી, એટલા માટે ચોક્કસ વ્યક્તિ ઓળખતા નથી આપણે, એટલા માટે સમવન વાપરીએ છીએ. પછી બીજું છે સમબડી. સમબડીનો મતલબ પણ એ જ થાય છે કોઈક વ્યક્તિ. સમબડી કોલ્ડ યુ યસ્ટરડે, મતલબ કે કોઈકે તમને ગઈકાલે ફોન કર્યો. પછી આગળ છે એનીવન અને એનીબડી. બંનેનો મિનિંગ પણ સેમ જ થાય છે, કોઈ પણ. એટલે કોઈ પણ, એટલે માની લો ટોળું ઊભું છે તો એમાંથી કોઈ પણ, આપણે ખબર નથી. માની લો કે આ વાક્ય આપેલું છે એનીવન કેન સોલ્વ ધીસ ક્વેશ્ચન, મતલબ કોઈ પણ આ પ્રશ્ન ઉકેલી શકે છે. મેં કોઈ પ્રશ્ન કર્યો, સામે 4-5 જણા ઊભા છે, મને ખબર નથી કોણ સોલ્વ કરે, પણ એ 5માંથી ગમે તે કોઈ સોલ્વ કરી શકે છે. તે માટે આપણે એનીવન કે એનીબડીનો ઉપયોગ કરી શકીએ છીએ. એનીવન કેન સોલ્વ ધીસ ક્વેશ્ચન, કોઈ પણ આ પ્રશ્ન ઉકેલી શકે છે. પછી બીજું વાક્ય છે ડીડ એનીબડી હેલ્પ યુ, મતલબ કે શું કોઈએ તમારી મદદ કરી? તો આ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય વપરાયેલું છે. તો
તો એનીવન અને એનીબડી એ પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યમાં પણ માફ કરશો, નકાર તો નહીં પરંતુ પ્રશ્નાર્થ વાક્ય અને વિધાન વાક્યમાં વાપરી શકો છો. પછી છે એવરીવન અને એવરીબડી એટલે કે દરેક વ્યક્તિ. એવરીવન એવરીબડી દરેક વ્યક્તિ એટલે 100% બધી જ વ્યક્તિનો સમાવેશ થઈ જાય છે. માની લો કે મારી સામે 10 વ્યક્તિ ઊભા છે અને એ બધાની વાત કરવી છે તો એ 100 વ્યક્તિનો સમાવેશ થઈ જાય છે. અને એવરીવન એવરીબડી સાથે એક વચન ક્રિયાપદ આવે છે, એ તો આપણે આગળ ઉપર જોયું. હવે આનું વાક્ય જોઈએ. એવરીવન લાઇક્સ હોનેસ્ટી, દરેક વ્યક્તિને પ્રામાણિકતા ગમે છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ છે જેને પ્રામાણિકતા ગમતી હોય, એવું તો ના હોય, એટલા માટે આ વાક્ય એ રીતે વપરાય છે. પછી બીજું વાક્ય છે એવરીબડી એન્જોયડ ધ પાર્ટી, બધાએ પાર્ટીની મજા માણી. મતલબ કે જે માની લો કે 10 વ્યક્તિ હતા જે પાર્ટીમાં ગયા, એમને પાર્ટીની મજા પડી, તો એ બધા માટે આપણે એવરીબડી એવરીવન શબ્દ વાપરી શકીએ છીએ, કારણ કે પાર્ટીમાં જવાની મજા કોને ના આવે, બધાને મજા આવે. પછી આગળ જોઈએ મેની એટલે કે ઘણા. હવે આગળ જોઈએ આપણે એવરીબડીમાં દરેક વ્યક્તિનો એટલે 100% જેટલી પણ વ્યક્તિ છે એ દરેકનો સમાવેશ થઈ જાય છે. જ્યારે મેની એટલે કે ઘણા, પણ ઘણા એટલે પણ બધા નહીં. માની લો કે 10 વ્યક્તિ છે, 10 માંથી 7, 8 કે 5, 6 બધાનો સમાવેશ નથી થતો, અમુક ઘણાનો સમાવેશ થાય, મતલબ કે થોડા, પૂરેપૂરા બધા નહીં. તો મેની એટલે ઘણા પણ બધા નહીં, તો તેની સાથે ક્રિયાપદનું બહુવચન વપરાય છે. તો અહીંયા જેમ જોયું કે એવરીવન એવરીબડી એ બધા સાથે ક્રિયાપદનું એક વચન આવે છે, જ્યારે મેની સાથે ક્રિયાપદનું બહુવચન આવે છે. તો અહીંયા વાક્ય આપેલું છે મેની વેર એબસન્ટ ટુડે, મતલબ કે આજે ઘણા ગેરહાજર હતા. તો અહીંયા મેની પછી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આવેલું છે વેર. પછી બીજું વાક્ય છે મેની પીપલ લાઇક ક્રિકેટ, મતલબ ઘણા લોકોને ક્રિકેટ ગમે છે. હવે આ અત્યારે આઈપીએલ ચાલુ હતી, તો એવું તો નથી, આપણે ઇન્ડિયાની પબ્લિક 140 કરોડ એપ્રોક્સ છે, તો એવું તો નથી 140 કરોડને ક્રિકેટ ગમતી હોય. તો એટલા માટે આપણે મેની પીપલ લાઇક ક્રિકેટ એ રીતે સેન્ટેન્સ બનાવીએ છીએ. ત્યાં એવરીવન કે એવરીબડીનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એવું તો નથી કે 140 કરોડ વ્યક્તિને ક્રિકેટ ગમતી હોય, એમાંથી અમુક ઘણા હોય એમને ક્રિકેટ ગમતી હોય છે. એટલા માટે આપણે મેની પીપલ લાઇક ક્રિકેટ વાપરી શકીએ છીએ, એવરીબડી કે એવરીવન વાપરી શકતા નથી. તો અહીંયા જોઈએ મેની પછી પીપલ એ આપેલું છે નાઉન. આપણે જોયું તો પીપલ કોમન નાઉનમાં આવે, પીપલ એ બહુવચન નાઉન છે. તો પીપલ સાથે પીપલ પછી બહુવચન છે, તો એનું ક્રિયાપદ કેવું આવ્યું? બહુવચન. લાઈક, આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે. જો ત્રીજું પુરુષ એક વચન હોત તો તેની જોડે લાઇકની જગ્યાએ લાઇક્સ આવત, પરંતુ પીપલ છે એ બહુવચન છે, એટલા માટે ક્રિયાપદ પણ બહુવચન આવે છે, અને મેની સાથે ક્રિયાપદનું બહુવચન આવે. પછી આગળ છે ફ્યુ એટલે કે થોડાક, એટલે કે ફ્યુ અન્ડરસ્ટુડ ધ લેસન, તો થોડાક લોકોએ પાઠ સમજ્યો, મતલબ કે થોડાક લોકોએ પાઠ સમજ્યો, મતલબ કે એમાં પણ 100% વ્યક્તિની વાત 10 જણા હોય તો એમાંથી 4-5 જણાની વાત થાય છે. પછી છે નન એટલે કે એક પણ નહીં. તો નન કોના માટે વપરાય? વ્યક્તિ અને વસ્તુ બંને માટે વપરાય. નન ઓફ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ડ, મતલબ કે એક પણ વિદ્યાર્થી નાપાસ થયો નથી, મતલબ કે બધા પાસ થયા છે. તો હવે નન ક્યારે વાપરવું? તો અહીં જૂથમાંથી એક પણ વ્યક્તિના સંદર્ભે એક વ્યક્તિની વાત હોય ત્યારે નન વાપરવું જોઈએ. તો નન છે એ વ્યક્તિ અને વસ્તુ બંને માટે વપરાય છે. તો વ્યક્તિ માટે અને વસ્તુ માટે વાપરતી વખતે એનું જે વાક્ય રચના છે એ આ રીતની બને: નન ઓફ, પછી નાઉન અથવા પ્રોનાઉન આવે, અને પછી આગળનું વાક્ય ક્રિયાપદ સાથે બને. જેમ ઉપરનું વાક્ય છે નન ઓફ ધ સ્ટુડન્ટ્સ ફેલ, મતલબ તો નન ઓફ એ તો થઈ ગયું. પછી ધ સ્ટુડન્ટ્સ એ શું છે? એ નાઉન છે, તો એ બહુવચનમાં આવે અને એના પછી ક્રિયાપદ આવે. પછી એના નીચે પણ વાક્ય છે નન ઓફ ધ બુક્સ ઇઝ માઇન, મતલબ કે નન પછી ઓફ આપેલું છે, પછી ધ બુક્સ એ નાઉન આપેલું છે, અને પછી ઇઝ સહાયકારક ક્રિયાપદ આપેલું છે, અને માઇન છે એ આપણે જોયેલું હતું પોઝેસિવ પ્રોનાઉન છે. પછી આગળ જોઈએ નો વન અથવા તો નો બડી. આનો મતલબ થાય છે કોઈ પણ વ્યક્તિ નહીં. મતલબ આગળ જોયું નન એ વ્યક્તિ અને વસ્તુ બંને માટે વપરાય છે, જ્યારે નો વન અને નો બડી છે કોઈ પણ વ્યક્તિ નહીં, મતલબ કે માત્ર વ્યક્તિ માટે તેનો ઉપયોગ થાય છે, જેનો અર્થ કોઈ નહીં અથવા તો કોઈ પણ વ્યક્તિ નહીં એનો ઉપયોગ થાય છે. તો નો વન વોઝ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસરૂમ, મતલબ કે
વર્ગખંડમાં કોઈ હાજર ન હતું. માની લો રિસેસ પડી હશે તો વર્ગખંડમાં એ સમયે કોઈ હાજર ન હતું. અને બીજું વાક્ય છે નોબડી વોઝ પ્રેઝન્ટ ટુડે, એટલે આજે કોઈ હાજર નથી. બંને વાક્યમાં નો વન અને નોબડી બંનેનો મતલબ એ જ થાય છે કે કોઈ પણ વ્યક્તિ નહીં. પછી આગળ જોઈએ તો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન એટલે કે વિતરણવાચક સર્વનામ. તો વિતરણવાચક સર્વનામમાં વ્યક્તિઓ અથવા વસ્તુને એક એક કરીને દર્શાવવામાં આવે છે. અહીંયા આપેલું છે ઈચ એટલે કે દરેક. સામાન્ય રીતે ઈચ સાથે એક વચન ક્રિયાપદ આવે છે. વાક્ય આપેલા છે ઈચ ઓફ ધ સ્ટુડન્ટ હેઝ અ બુક, મતલબ કે દરેક છોકરા પાસે પુસ્તક છે. માની લો કે ક્લાસરૂમમાં 100 વિદ્યાર્થી છે તો 100 માંથી 100 વિદ્યાર્થી પાસે પુસ્તક છે. એટલા માટે અહીંયા સ્ટુડન્ટ બહુવચનમાં આપેલું છે, પરંતુ સ્ટુડન્ટ્સના આધારે ક્રિયાપદ હેવ નથી આવતો અહીંયા બહુવચન, પરંતુ આગળ ઈચ આપેલું છે એ ઈચના લીધે આગળ સ્ટુડન્ટ પછી HES હેઝ ક્રિયાપદ આવે છે. પછી બીજું વાક્ય છે ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ ગોટ અ પ્રાઇઝ, મતલબ દરેક વિદ્યાર્થીને ઇનામ મળ્યું. હવે એમાં તમે કહેશો કેમ હેવ ના આવ્યું, પણ અહીંયા જે બીજું વાક્ય છે જેમાં ગોટ છે એ ભૂતકાળનું રૂપ આપેલું છે. પછી જોઈએ ઈચ વોઝ ગિવન અ સર્ટિફિકેટ, એટલે કે દરેકને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. તો અહીંયા ઈચ પછી વોઝ આપ્યું છે અને પછી ગિવન એ V3 છે, મતલબ કે પાસ્ટ પાર્ટિસિપલ. તો આ વાક્ય એક પેસિવ સેન્ટેન્સ છે. ઈચ પછી ક્રિયાપદનું એક વચન આવેલું છે વોઝ. પછી આગળ જોઈએ આઈધર એટલે બેમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે આ આઈધર વપરાય છે. યુ મે ચૂઝ આઈધર ઓફ ધીસ પેન્સ, મતલબ કે તમે આ બે પેનમાંથી કોઈ એક પેન પસંદ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો આપણે જોયું હતું ધીસ અને ધીસ, આ ધીસ, તો એ આ ધીસ વપરાયેલું છે. તો યુ મે ચૂઝ આઈધર ઓફ ધીસ પેન્સ, મતલબ કે તમે આ બે પેનમાંથી કોઈ એક પસંદ કરી શકો છો. બેમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે આપણે આઈધરનો ઉપયોગ કરીએ છીએ. પછી આઈધર પછી પણ સામાન્ય રીતે એક વચન ક્રિયાપદ આવે છે. બીજું વાક્ય છે આઈધર ઓફ ધ બોયઝ ઇઝ ઇન્ટેલિજન્ટ, બે છોકરામાંથી કોઈ એક હોશિયાર છે. તો એ બોય છે એ બહુવચન આપેલું છે, પણ બહુવચન સાથે આર ક્રિયાપદ નથી આવતું, કારણ કે આ ઇઝ છે એ આઈધરના ધ્યાને રાખીને વપરાયેલું છે, એટલે આઈધર સાથે ઇઝ ક્રિયાપદ આવે છે. અને આગળ જોઈએ નાઈધર એટલે બેમાંથી એક પણ નહીં. નાઈધર ઓફ ધ ટુ આન્સર્સ ઇઝ કરેક્ટ, મતલબ બે જવાબમાંથી એક પણ સાચો નથી. મતલબ કે અહીંયા પણ જો નાઈધર પછી ઓફ આપેલું છે, પછી ધ ટુ આન્સર્સ એ બહુવચન છે, પરંતુ અહીંયા ક્રિયાપદ એક વચન આપેલું છે. તો એ નાઈધરને ધ્યાનમાં રાખીને અહીંયા ક્રિયાપદ ઇઝ આપેલું હોય છે, એટલે કે બે જવાબમાંથી એક પણ જવાબ સાચો નથી. પછી છે નાઈધર ઓફ ધ બોયઝ લાઇક્સ ક્રિકેટ, તો અહીંયા બે છોકરામાંથી એકેને ક્રિકેટ ગમતું નથી. તો અહીંયા બોયઝ છે એના પછી લાઇક્સ એસ આપેલું છે. તો ત્રીજો પુરુષ એક વચન હોય અથવા તો કોઈ નામ હોય ત્યારે આપણે એસ કે ES પ્રત્યે લાગે છે. તો અહીંયા નાઈધર છે તો એ એક વચન તરીકે કાર્ય કરે છે, એટલા માટે અહીંયા ક્રિયાપદ લાઇકને એસ પ્રત્યે લાગેલો છે. તમે હવે આગળ જોઈએ નાઈધર પછી સામાન્ય રીતે એક વચન ક્રિયાપદ આવે છે. તો અહીંયા આ જે નાઈધર છે એના આધારે અહીંયા એક વચન ક્રિયાપદ આપણે જોયું છે. ત્રીજો પુરુષ એક વચન હોય તો તેની સાથે ક્રિયાપદનું એક વચન આવે છે. ઉપર જોયું નાઈધર ઓફ ધ ટુ આન્સર્સ ઇઝ કરેક્ટ, તો અહીંયા નાઈધરને ધ્યાનમાં રાખીને ઇઝ આવ્યું, અહીંયા નાઈધરને ધ્યાનમાં રાખીને લાઇક ક્રિયાપદને એસ કે ES પ્રત્યે લાગ્યું. આપણે સાદા વર્તમાનકાળમાં જોયું ક્યારે એસ કે ES પ્રત્યે લાગે છે. પછી જોઈએ નાઈધર પછી સામાન્ય રીતે એક વચન ક્રિયાપદ આવે છે. છેલ્લું વાક્ય નાઈધર ઓફ ધ પ્લેયર્સ વોઝ સિલેક્ટેડ, એટલે કે બે ખેલાડીઓમાંથી એકેની પસંદગી કરવામાં આવી ન હતી. આ વાક્ય એક પેસિવ વાક્ય રચનાનું છે. પછી છે રેસિપ્રોકલ પ્રોનાઉન એટલે કે પરસ્પર વાચક સર્વનામ. રેસિપ્રોકલ એટલે કે બે અથવા તેથી વધુ વ્યક્તિઓની વચ્ચેની પરસ્પર ક્રિયા દર્શાવે છે. જો ક્રિયા બંને તરફથી થાય છે ત્યારે તો રેસિપ્રોકલ પ્રોનાઉન વપરાય છે. મુખ્યત્વે બે રેસિપ્રોકલ પ્રોનાઉન છે, ઈચ અધર અને વન અધર. બંનેનો મિનિંગ એક સરખો થાય છે, એકબીજાને અથવા તો પરસ્પર. ઈચ અધર સામાન્ય રીતે બે વ્યક્તિ માટે વપરાય છે. ઉદાહરણ આપેલું છે રવિ એન્ડ કિશન હેલ્પ ઈચ અધર, મતલબ કે રવિ અને કિશન એકબીજાને મદદ કરે છે. આપણે આગળ જોયું કે ઈચ અધરનો મતલબ શું થાય છે, એકબીજાને પરસ્પર ક્રિયા કરતા હોય
ત્યારે ઈચ અધરનો ઉપયોગ થાય છે. પછી બીજું વાક્ય આપેલું છે ધે લવ ઈચ અધર, મતલબ કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. ઉપર વાક્ય છે રવિ એન્ડ કિશન હેલ્પ ઈચ અધર, તો રવિ અને કિશન બંને એકબીજાને મદદ કરે છે. એવું નથી કે રવિ એકલો કિશનને મદદ કરે છે કે કિશન એકલો રવિને મદદ કરે છે, બંને પરસ્પર એકબીજાને જરૂરના સમયે મદદ કરે છે. એટલા માટે આપણે રેસિપ્રોકલ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ. વન એનધર સામાન્ય રીતે બે કરતાં વધુ વ્યક્તિઓ માટે વપરાય છે. ઉદાહરણ આપેલા છે ધ પ્લેયર્સ કોંગ્રેચ્યુલેટેડ વન એનધર, મતલબ કે ખેલાડીઓ એકબીજાને અભિનંદન પાઠવ્યા. તો અહીંયા ખેલાડીઓ કોઈ ટીમ રમતી હોય ત્યાં બે વ્યક્તિની વાત નથી, પરંતુ બે કરતાં વધારે વ્યક્તિ હોય ત્યારે એકબીજાને અભિનંદન પાઠવે છે. એ માટે આપણે વન એનધરનો ઉપયોગ કરીશું. પછી બીજું વાક્ય છે ધ સ્ટુડન્ટ્સ હેલ્પ વન એનધર, મતલબ કે વિદ્યાર્થીઓ એકબીજાને મદદ કરે છે. તો આજે આટલા સુધી રાખશું. થેન્ક યુ વેરી મચ મિત્રો. સ્ટડી પોઈન્ટને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. થેન્ક યુ.